નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના રામકબીર શાળામાં પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગઈ. સુરત જિલ્લાના કામરેજની રામકબીર શાળામાં સુરત ગ્રામ્ય જિલ્લા અને કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અને કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સશક્તિકરણ, જાતીય સત્તામણી, સાયબર ક્રાઇમ, નવા કાયદાઓ અંગે વિદ્યાર્થીઓ તેમજ સમાજને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ કામરેજની રામકબીર શાળામાં યોજાયો હતો. શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈએ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર GN શ્યારાનું અને ઉમા વી નિરીક્ષક કેતનભાઈ દેસાઈએ કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહિનીબેન પટેલનું પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર GN શ્યારા જુદા જુદા કાયદાઓની તેમજ સાયબર ક્રાઇમ વિશે બાળકોને ખૂબ જ સરસ માહિતીઓ આપી હતી. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહિનીબેન પટેલે દીકરીઓને નિર્ભય બની જાતીય સત્તામણીનો ભોગ ન બને તે માટે અને મહિલા સશક્તિકરણ અંગે પ્રેરણાત્મક સલાહ સૂચનો કર્યા હતા. નિવારણ કરવા માટે બહુ બધા પ્રયત્નો કરે છે, પણ એમાં પબ્લિકની ભૂમિકા એટલી છે. અગર જો પબ્લિક એ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે કે આ વસ્તુ ખરેખર નાની ઉંમરમાં લગ્ન કરવા કોઈ પણ દીકરી કે દીકરાના એ હ્યુમન જનીન્સ છે એના માટે બી હાનિકારક છે અને સમાજ માટે હાનિકારક છે. પણ એ વસ્તુ જે તે સમયે ગૌરી દેવી એક સમાજ કાર્યકર હતા, તો એ બાળ વિવાહ જે થતા હોય એને અટકાવવા માટેની પ્રવૃત્તિઓ કરતા. તો જે મેં હમણાં ગામનું નામ લીધું, એ ગામમાં એક લગ્ન હતા નાની દીકરીના, આઈ થિંક 9-10 વર્ષની છોકરીના મેરેજ કરવાના હતા. તો આ ગૌરી દેવી અને એના જોડેલા બીજા સાથી મિત્રો એ લોકોએ મેરેજ અટકાવવા માટે રાજસ્થાનમાં એ ગામમાં ગયા હતા. તો એની જોડેના બીજા જે મેલ સહ કર્મચારીઓ હોય અને ગામના જે પ્રમુખ છે કે એના જે બીજા સભ્યો છે ગામના આગેવાનો, એ લોકોને આ વસ્તુની ખબર પડી. એટલે એ લોકો આની વિરુદ્ધમાં હતા કે અગર પ્રથા પહેલેથી ચાલી આવે છે બાળ વિવાહની, તો પછી આ લોકોને એને અટકાવવાનો શું મતલબ છે. એટલે એ લોકોએ ગૌરી દેવી બાળ વિવાહ ન અટકાવે, પેલી છોકરીનું જીવન ન બચાવે એના માટે થઈ અને ગૌરી દેવીનું અપહરણ કર્યું, એની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. એ પછી ગૌરી દેવીએ કેસ બી કરેલો, પણ જે તે સમય પ્રમાણે નીચલી કક્ષાની જે અદાલતો હોય એમાંથી અમને ન્યાય મળેલો નહીં. એટલે પછી બીજી સામાજિક સંસ્થાઓ હોય, જેમ કે વિશાખા દેવીની એક સંસ્થા હતી, તો એ અને બીજી અગર સંસ્થાઓ બધે સપોર્ટ કરી અને સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ આની અરજી દાખલ કરી હતી કે ભાઈ આવી રીતે જે વ્યક્તિ સમાજના ઉત્થાન માટે કામ કરે છે અને એ પોતાના વર્ક પ્લેસ ઉપર હતી, એમને ન્યાય ન મળી શકવાનું કારણ એક જ હતું કે વર્ક પ્લેસ ઉપર હતી અને આ બનાવ બનેલો છે તેની રિસ્પોન્સિબિલિટી કોણ લે. એ જ વસ્તુના કારણે એમને ન્યાય નહીં મળેલો. એટલા માટે સુપ્રીમ કોર્ટે જે વખતે પછી વિશાખા દેવી વર્સિસ રાજસ્થાન એ કેસ દાખલ થયેલો અને એના આધારે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપેલી છે કે કામના સ્થળો આપણા બધાના મદદ કોઈ કે કોઈ જગ્યાએ કામ કરતા જ હશે, યા તો કોઈ જોબ કરતા હશે, યા તો કોઈના ઘરે કામ કરતા હશે, યા તો પછી મજૂરી કરતા હશે. પણ મતલબ હાઉસ વાઇફ સિવાય મોસ્ટલી બધાના મદદ કામ કરતા હશે, બરાબર. અને હાઉસ વાઇફ હશે તો પણ એ ઘરે બેઠા કોઈને કોઈ પેલું કામ લાવીને કામ કરે, રોજગારી રૂપમાં કોઈ પણ કામગીરી કરતા જ હશે. તો એ લોકોની આપણી સેફ્ટીની જવાબદારી આપણા પેરેન્ટ્સની છે, એવી રીતે આપણા મધર, આપણી બિગ સિસ્ટર છે, એ લોકોની સેફ્ટીની જવાબદારી આપણી છે. એ લોકો જે તે સમયે એટલું એજ્યુકેશન નથી એમની પાસે કે હાલમાં સરકારે એ લોકોને શું શું મદદ પ્રોવાઈડ કરી છે, શું સહાયો આપેલી છે, એમને નહીં ખ્યાલ હોય. આપણે જે સ્ટડી કરીએ છીએ સોશિયલ મીડિયાથી અવેર